નમસ્કાર દર્શક મિત્રો, વાંકાનેર શહેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મૌન રેલી વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી છે, જ્યાંથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ આ રેલીના પબ્લિક તમને અમને દેખાડવાનો પ્રયાસ કરશું. આ રોડ છે જ્યાંથી વાંકાનેરની કોલેજ સુધી આ પબ્લિક તમે જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વકફ કાયદા તેમજ યુસીસીના વિરોધમાં મૌન રેલી સ્વરૂપે વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા છે. હાલ તમે આ પબ્લિક જોઈ રહ્યા છો, પ્રાંત અધિકારીની કચેરી ખાતે આ રેલી પહોંચી ચૂકી છે. અને પાછળ આ પબ્લિક વાંકાનેરની દોશી કોલેજના ગ્રાઉન્ડ કરતાં પણ પાછળ પબ્લિક રોડ પર આવી રહ્યું છે. લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ તમે આ કવરેજ જોઈ રહ્યા છો. વાંકાનેર શહેરમાં સમસ્ત વાંકાનેર શહેર તેમજ તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ભારત સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલ વકફ કાયદા 2025 તેમજ ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં તજવીજ શરૂ કરવામાં આવેલ યુનિફોર્મ સિવિલ કોડ કાયદાની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજ દ્વારા વાંકાનેર શહેર ખાતેના ગ્રીન ચોકથી પ્રાંત અધિકારીની કચેરી સુધી વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ રેલીમાં જોડાયા છે અને હાલ વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા છે, જ્યાં વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને આ બંને કાયદાની વિરોધમાં પોતાનો વિરોધ નોંધાવી બંને કાયદાઓ પરત ખેંચવા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આ રેલીનું પ્રતિનિધિત્વ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરજાદા, મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમોહમદભાઈ બ્લોદ સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ આ રેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને તે બંનેની આગેવાનીમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહીંયા પહોંચ્યા છે. હાલ આ રેલી તમે જોઈ રહ્યા છો. આ રેલીનો પ્રથમ ભાગ વાંકાનેર સેવા સદન કચેરી ખાતે પહોંચ્યો છે, જેમાં અંતિમ છેડો હાલ કેમેરામાં કેદ કરવો પણ મુશ્કેલ બન્યો છે, કારણ કે હાલ તમે જોઈ રહ્યા છો કોલેજ ગ્રાઉન્ડ ખાતે પબ્લિક અહીંથી દેખાઈ રહ્યું છે. પાછળ કેટલું પબ્લિક છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી ખાતે મૌન રેલી પહોંચી ચૂકી છે, જ્યાં વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ બંને કાયદાઓની વિરુદ્ધમાં પોતાની માંગ રજૂ કરવામાં આવશે. હજારોની સંખ્યામાં લોકો આ બંને કાયદાના વિરોધમાં વાંકાનેરના માર્ગો પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હાલ રેલીનો પ્રથમ ભાગ સેવા સદન કચેરી ખાતે પહોંચી ચૂક્યો છે. પાછળ બહોળી સંખ્યામાં આ રેલી હજી પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચવા માટે આવી રહી છે. હાલ તમે લાઈવ દ્રશ્યો વાંકાનેર પ્રાંત અધિકારી કચેરી ખાતેથી જોઈ રહ્યા છો.
હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ વકફ કાયદા 2025 તેમજ યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આવેદનપત્ર પાઠવવા માટે મૌન રેલી સ્વરૂપે ગ્રીન ચોક ખાતેથી પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા છે, જ્યાં રેલીનો પ્રથમ ભાગ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી ચૂક્યો છે અને પાછળ અન્ય ભાગ તમે જોઈ રહ્યા છો, જેનો છેડો દોશી કોલેજ સુધી પહોંચી રહ્યો છે. હજી લોકો અહીં ગ્રાઉન્ડ ખાતે પહોંચી રહ્યા છે. હાલ તમે લાઈવ દ્રશ્યો વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં મૌન રેલી કચેરી ખાતે પહોંચી ચૂકી છે. અહીંયા આવેદનપત્ર પાઠવી પ્રાંત અધિકારીને મુસ્લિમ સમાજ દ્વારા આ બંને કાયદા વિરુદ્ધમાં પોતાનો વિરોધ નોંધાવવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રેલી પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી છે. તમે જોઈ રહ્યા છો, વધુને વધુ લોકો આ રેલી સાથે જોડાઈ રહ્યા છે. સમગ્ર રેલીનું લાઈવ કવરેજ ચક્રવાત ન્યૂઝ દ્વારા તમને પહોંચાડવામાં આવી રહ્યું છે. બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ મૌન રેલીમાં જોડાયા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બંને કાયદા સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તેની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે. આ રેલીમાં બહોળી સંખ્યામાં અવાજ જોઈ રહ્યા છો. હજારો મુસ્લિમ સમાજના લોકોનો સરકારને જગાવવાનો પ્રયાસ છે. વિશાળ જનમેદની આ રેલીમાં જોડાય છે અને બંને કાયદા વિરુદ્ધમાં પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. સરકારના કાન આ અવાજ અથડાશે. સરકાર દ્વારા બંને કાયદાની સમીક્ષા કરી બંને કાયદાને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વધુને વધુ લોકો આ રેલી સાથે જોડાવા માટે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી રહ્યા છે. લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો.